જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ ભગુડા દર્શન કરવા મંગલમાના. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ બન્યા રહેજો. સરસ મજાનું શ્રીફળ વધેરી લીધું છે અને હવે જાય છે દર્શન કરવા ધીમે ધીમે. અને અહીંથી તમને લોકેશન બતાવો, મંગલમાનો મેન ગેટ. અને આ છે માં મંગલની ધજા, મસ્ત મજાની, સરસ મજાની. અને 28મો પાટ ઉત્સવ હતો ત્યારે આવ્યા હતા આપણે કાં. અને જ્યારે સમય મળે ત્યારે આવી જાય છે, માની કૃપા હોય ત્યારે. આવી રીતનું છે માતાજીના મંદિરે. પણ આજે રવિવાર છે ને તો એટલી ભીડ છે, ગાઉ છો, બહુ ભીડ છે. જો કેટલી ભીડ છે માતાજીની દર્શન કરવા જવાની, બહુ જ ભીડ છે. આવી રીતનું છે કાંક, આપણે જઈએ છીએ ધીમે ધીમે. અને માની પ્રતિમા આવી રીતની જગ્યાએ ફોટા હોય. અંદર તો એલાઉડ નથી, એટલે અંદર આપણે નહીં શૂટ કરી શકીએ. એટલી ટ્રાફિક બહુ જ ટ્રાફિક છે પાછળ. એની ભાઈ આવ્યા છે અમારે યારે. આપણે માતાજીનું દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. પણ બહુ ટ્રાફિક છે એટલે દર્શનમાં દેખાતા આપણે બેસી ગયા છીએ. ને અહીંથી જો મંગલમાનું દર્શન હજી પણ બહુ ટ્રાફિક છે કાં. અને અંદર કાંઈ એલાઉડ નથી, અંદર કાંઈ એલાઉડ નથી, એટલે આપણે અંદર ન જઈ શકીએ. અને નિયમનું પાલન કરવું પડે. ઘડીક માતાજીના સાનિધ્યમાં ઘડીક આપણે બેસી ગયા આરામ કરવા. અને અંદર કાંઈ એલાઉડ નથી એટલે નિયમનું પાલન કરવું પડે કાં, અંદર ન જવાય. અને મંગલમાનું દર્શન કરી લેજો. આપણે શોર્ટ વિડીયામાં મેકેલા છે, શોર્ટ વિડીયા કાં. અને ટ્રાફિક એટલી છે ને એની વાત નહીં કરવાની, પગ દેવાની જગ્યા નથી અત્યારે, એટલી ટ્રાફિક છે. જો મંગલમાની મસ્ત મજાની ભોજનશાલા છે. અને ત્યાં જો અત્યારે કેન્ટીનમાં તૈયાર થઈ ગયું છે બધું જમવાનું, માતાજીની પ્રસાદી. અને આજ તો આપણે પ્રસાદી લઈને જ જવાનું છે કાં. પ્રસાદી લઈને હા નીરે જો. અને બહુ માણસોની ભીડ છે, સરસ મજાની આવી રીતનું છે. ભીડ બહુ જ છે ભરતી. એટલી લાઈન થઈ ગઈ છે જમવા માટે, પ્રસાદી લેવા માટેની. આ ગેટેથી ત્યાં સુધીની લાઈન થઈ ગઈ છે. જુઓ, અહીંથી ગેટ છે, મેન ગેટ. ત્યાંથી લાઈન થઈ છે. આપણે જવાનું જ છે પ્રસાદી લેવા, પણ આટલી બધી ટ્રાફિકમાં નહીં. પ્રસાદી લેવી તો નિરાતે લેવી કાં. હાલો એવું છે કાંક. ને હજી તો માણસો જાય જ છે ધીમે ધીમે. જુઓ એટલે જો આવી રીતના આપણે કેન્ટીનમાં હાજર થઈ ગયા છે. મસ્ત મજાની પ્રસાદી શરૂ છે, અહીંયા પ્રસાદીની લાઈન શરૂ છે. સરસ મજા. ટ્રાફિક તો બહુ જ છે હો, એટલી ટ્રાફિક છે. આપણે ભગુડાની પ્રસાદી બનાવવાની શરૂ છે ને આપણે પ્રતિમા છે. અને આપણે સરસ મજાની પ્રસાદી જો આપણે લઈ લીધી છે માતાજીની. લાપસી છે મસ્ત મજાની, સરસ મજાની. આ મંગલની આરતી થઈ ગઈ છે હવે. આવી રીતનું છે કાંક. અને માણસો પણ બહુ જ છે. પ્રસાદી લેવાની જો પણ લાઈન થઈ ગઈ છે બધી. બૈરા અમારી ત્યાં બધી જગ્યાએ ક્યારની લાઈન થઈ ગઈ છે. પણ આરતી થતી હતી, અડધી કલાક આરતી થાય એટલે આપણે પ્રસાદી લઈ લીધી છે. ને હવે આપણે છે ને ઘર તરફ જાય છે. પણ હજી એટલી હવે અહીંથી ક્યાં જઈએ તમને. અને ટ્રાફિક જોવો તમે, હજી લાઈન છે. અને આ બાજુ દર્શનની એટલી ટ્રાફિક છે. બતાવ, દર્શનની હજી ટ્રાફિક છે કાં, બહુ એટલે બહુ જ છે. આજે રવિવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે. એવી રીતનું છે કાં. ફેમિલી એટલે પગી ગયા છીએ આપણે. ટ્રાફિક જવો હજી માતાજીને ઓલે ટ્રાફિક જવો હજી. દર્શન કરવાનો હજી ન ઓલી જગ્યા કાં, હજી લાઈન જ છે. અને વાગી ગયા છે 1:30 વાગવા આવ્યો છે. હાલો
ફેમિલી આપણે ઘરે આવી ગયા છે ઉત્સવભાઈ માટે શું લાવ્યા છે આમ જોઈ લો તમે લાઈટ વાળી ગાડી છે જવો ધુવાડા કાઢે આવી રીતની કાંક લાવ્યા છે ઈ. જુઓ તો આ એનું ખોખું છે આ ચાર્જિંગ કરવાનું છે અને 1000 રૂપિયાનો થોર મરાવ્યો છે ઉત્સવભાઈએ જુઓ જો આ બાજુ બેસ